ગુજરાતી ભાષામાં અર્વાચીન યુગનો જે આદ્ય જુસ્સાભેર ગુજરાતી માટે જીવન સમર્પિત કરનાર નર્મદ અને એવો જ સાહિત્ય દ્વારા પ્રજાને બેઠી કરી શકે, આપણી પ્રજાના જૂના શૌર્ય, પ્રેમ અને એની કથાઓ દ્વારા માણસને બેઠો કરનાર બીજો સાહિત્યકાર તે ઝવેરચંદ મેઘાણી. અને એની આજે જન્મ જયંતિ છે એટલે આપણે એમને પ્રણામ કરી અને પ્રારંભ કરીએ. આપણે ભાષામાં કેવી કેટલીક વાર ભૂલો કરતા હોઈએ છીએ. આજે જે સંદેશ આવ્યો મોબાઈલમાં, એમાં ન જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, માતની હાકલ પડી છે. મેઘાણીએ આમ લખ્યું છે. પણ એ સંદેશા મોકલનારને કોણ જાણે શું થયું છે, એટલે એણે અહીંયા માત્રા કરી નાખી અને માતાની ને બદલે એણે મોતની લખી નાખ્યું. આ એકાદ માત્રામાં પણ કેટલો ઘણીવાર કેવો ફેર થઈ જતો હોય છે લેખનમાં. એક જગ્યાએ ફ્લેટમાં કોણ કોણ કયા માળે રહે છે અને એમાં બધાયના નામ લખ્યા હતા. એમાં નીચે એક જ રૂમ હતી અને એમાં એનો ચોકીદાર રહેતો હતો. પણ આજે નીચે ફલાણાભાઈ હતું, એને બદલે રંગ કરનારે આજે અહીંયા રંગની પીછી મારી દીધેલી, એટલે આ નીચે એને બદલે શું થઈ ગયેલું? નીચ. ખાલી જગ્યા ભાઈ, ખાલી જગ્યા ભાઈ. તો આ નીચેને બદલે એક માત્રા રહી ગઈ. તો ભાષામાં આ બહુ કાળજી રાખવી પડે કે તો એ મેઘાણીભાઈની વંદના કરી અને આજે આપણે એ ગુજરાતી ભાષામાં દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો વિશે આપણે જરા જોઈએ. પહેલાં તો આપણે આ સંધિ તો રામ અવતાર પ્રમાણેની છે એટલે તરત જ આવડશે કે રવ અને અનુકારી. રવ એટલે અવાજ, નિરવ શાંતિ, અવાજ વિનાની શાંતિ. તો રવ એટલે, અને રવનું અનુકરણ, અનુકૃ એટલે રવ પ્રમાણે પછી વધુ રવ લંબાય એવો શબ્દ પ્રયોગ. બીજું કે આ દ્વિરુક્તની સંધિ છોડીએ તો કેમ થશે? તો કે આ રની જગ્યાએ સંધિ છે તો દ્વિર ઉક્ત. હવે જો નિહિમલ, નિર્મલ, પણ આ જે ર છે તે રેફ રૂપે આવી ગયો. આ ર શેનો થયો છે? તો કે મૂળ વિસર્ગ છે નિહિ. એમ અહીંયા દ્વિહી અને પછી રનીમાંથી સ્વર બાદ કરી નાખ્યો એટલે દ્વિહી ઉક્ત, એટલે બે વાર કહેવાયેલું. બીજી વાર કહેવાતું. એટલે જો અહીંયા શું છે કે એકની એક વસ્તુ બીજી વાર આવે છે અને જેને કારણે એક નાદનું સૌંદર્ય એક માધુર્ય ઊભું થાય છે. માધુર્ય. આપણને મીઠી ભાષા ગમે અને એટલે આવા પ્રયોગો આપણે કરતા હોઈએ છીએ. હવે
અહીંયા આપણે જે બીજી વાર બોલીએ છીએ, હા, તો પહેલાં તો આપણે બીજી વાર બોલવા માટે એક શબ્દ જે હોય એનો જે બાકીનો ભાગ હોય ને એ વધારાનો સરખું જ ઉચ્ચારણ પ્રાસ મેળવી દઈએ આપણે. અને એમાં ખાસ કરીને આપણે બનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે તમે આવ્યા પણ ચોપડી બોપડી કાંઈ લાવ્યા? જો ચોપડી બોપડી કે પેન બેન પણ ન લાવ્યા, પેન બેન ન લાવ્યા. જો સરખું ઉચ્ચારણનો પ્રાસ આપ્યો કે ચોપડી બોપડી, પેન બેન. તો આ ગુજરાતીમાં આપણે આવી રીતે બ દ્વારા એમાં બ મૂકી અને આપણે દ્વિરુક્ત કરીએ છીએ. સાંભળ્યું છે તમે કે આ દ્વિરુક્ત પ્રયોગમાં સવારના પોરમાં, ગામડાની વાત છે, તો પતિ કહે છે પત્નીને કે કાંઈક ચા બા કરો. જો સવારમાં કહે છે કે કંઈક ચા બા કરો. તો જો કોણે કીધું છે? પતિએ કીધું છે. કોને કીધું છે? પત્નીને કીધું છે. અહીંયા બા એટલે બાનો અર્થ નથી. અહીંયા શું છે? એ દ્વિરુક્ત પ્રયોગ છે. ત્યારે એની પત્ની જે ચૂલો સળગાવવા યત્ન કરતી હતી, ચા બનાવવા, એ કહે છે કે પણ આ તાપ બાપ થાય ત્યારે ને, આ તાપ બાપ થાય ત્યારે ને. તો જો આ તાપ બાપ, આ પતિ એ પત્નીને કહે છે, આ પત્ની તે આ પતિને કહે છે. પણ અહીંયા એનો એ અર્થ લેવાનો નથી. પાણી બાણી આપો તો એનો અર્થ પાણી વગેરે એવો કરવાનો છે. એટલે પણ આ એ દ્વિરુક્ત પ્રયોગ છે કે આ બીજી વાર એ બોલાયું છે. કેટલીક વાર એના અર્થો સરખા જળવાતા હોય, જેમ કે સમાન અર્થી હોય. જેમ કે નોકર ચાકર છે તો બે સાર્થવાળા છે. જો નોકર ચાકર, તો નોકર ચાકર અહીંયા અર્થ બંનેના અર્થ છે. તો કેટલાક એવા છે કે બંનેના અર્થ છે. હા, કેટલીક વાર વચ્ચે જરા સંયોજક આવે છે. જેમ કે ભજીયા, તો કે ગરમા ગરમ ભજીયા લ્યો. તો કે ગરમા ગરમ, તો કે ગરમ અને ગરમ. જો એની એ વસ્તુ આવે, રાતો રાત એ લોકો ભાગી ગયા, તો રાતો રાત. ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું, ચોખ્ખે ચોખ્ખું સંભળાયું. તો જો અહીંયા ચોખ્ખું ચોખ્ખું અને એનું આ એ જ અર્થ છે. એ જ શબ્દને ફરીવાર એને રાખ્યો છે. તો આ એ દ્વિરુક્ત પ્રયોગ થયો. તો કેટલીક વાર અર્થ હોય, કેટલીક વાર પહેલાનો અર્થ હોય, કેટલીક વાર એવું બને કે બીજા પદનો અર્થ હોય. હા, જેમ ચા બા જે હતું એમાં આ જે પહેલા પદનો અર્થ હતો ને તે. એ જ રીતે કેટલીક વાર માનો કે આડોશ આડોશ પાડોશ કેવો છે, તો આડોશ અને પાડોશ. તો અહીંયા જો આડોશ આનો અર્થ નથી. હા, અડખે પડખે કોણ છે? અડખે પડખે પડખે કોણ છે? તો જો અડખેનો અર્થ નથી. હા, તો આમ કેટલીક વાર અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર. તો અહીંયા અંતર મંતર, તો મંતરનો અર્થ છે
પણ આ અડોશ અને પાડોશ આવ્યું, અડખે પડખેની માટે અડખે આવ્યું. હા, તો એમ આસપાસ આકાશમાં, તો આસપાસ, તો અહીંયા આસનો અર્થ નથી, પાસનો અર્થ છે, આજુબાજુ. તો અહીંયા અર્થમાં કંઈક વધારો કરે છે, માધુર્ય તો આપે છે, સાથે સાથે અર્થમાં કંઈક વધારો પણ કરે છે. તો આડોશ પાડોશ, અડખે પડખે, ગરમા ગરમ, આ બધા કેટલીક વાર બંને અર્થવાળા, કેટલીક વાર થોડુંક વ્યંજન ફેરે, અગડમ બગડમ ભણ્યા, તો અગડમનો નથી, અગડમ બગડમ. હા, કેટલીક વાર એનું પેલું ન હોય. તો આવી રીતે સરખા ધ્વનિનો પ્રાસ મેળવી અને બીજા શબ્દ દ્વારા ઉચ્ચારણમાં કંઈક માધુર્ય આપે, કંઈક એ વધારાનો અર્થ પણ થોડોક અર્થ છાયા બદલે, અને આવું પણ બને છે. એ આ દ્વિરૂક્ત પ્રયોગો છે. એટલે ગુજરાતીના આ દ્વિરૂક્ત પ્રયોગો થયા. તો હવે રવ અનુકારી, તો આપણે જોઈ ગયા કે રવ એટલે અવાજ, અને અવાજનું પછી એમને અનુરણન થાય. જેમ કે છન ના કરતી ગોળી છૂટી, તો જો છન ના, તો આ છન, તો છન ના, આ રવ જે હતો, જો અહીંયા અડધો અંગ પ્રાસનો આવે કે આખો અંગ કે સમાનાર્થી અંગ કે એમ નથી, એ જ વસ્તુ છે. એ પણ એ રવ પ્રમાણે, અવાજ પ્રમાણે એમને આગળ વધે છે. તે આ રવાનુકારી છે. જેમ કે ઝરમર ઝરમર વરસે વર્ષા, તો જો ઝરમર ઝરમર વરસે વર્ષા, તો જો આ ઝરમર એકવાર, ઝરમર એ જ રવ એ ફરી વાર આવ્યો. હા, એટલે આ ઝરમર ઝરમર અર્થ બદલાતો નથી. હા, તો આ એ બહુ ટક ટક કરવી સારી નહીં. તો જો બહુ ટક ટક, તો આ જો અવાજ છે માત્ર રવ, અને રવનું આવર્તન છે. એટલે આ પ્રકારના શબ્દો પણ ગુજરાતીમાં ઘણા છે. એટલે આ તે એક દ્વિરૂક્ત પ્રયોગ કે જે ભાષામાં સચોટતા, થોડો નવો અર્થ અને માધુર્ય અર્પે છે. અને એ રવાનુકારી તમે બીજા વધારે ને વધારે આવા ઘણા શબ્દો પણ આપણે કાળના અભાવે, સમયના અભાવે થોડું આપણે હવે સંક્ષેપમાં આપણે લેવાનો પ્રયત્ન કરીશું. હનુમાનજી, જો હનુમાનજી છે ને, એ દરિયામાં જો ઊંડા ઉતર્યા હોત ને, તો એ લંકા પહોંચી ન શક્યા હોત. પણ જ્યાં જ્યાં એને બેટ દેખાયા, પહેલું દેખાયું, તો ત્યાં એ સીધા એમને દરિયા ઉપરથી ક્યાંક તરીને, ક્યાંક ઠેકડો મારીને, પણ તોય એ લંકામાં પહોંચી શક્યા. તો આપણે પણ લક્ષ્ય છે આપણું પહોંચવાનું. આપણી પાસે મળ્યું સમયનું સોનું, પ્રથમ વાવર્યું ફાવે તેમ, રતિ સરીખું અબરહ્યું તેનો ઘાટ ઘડાશે કેમ. તો હવે જ્યારે આપણી પાસે સમય છે એ એટલો વધારે નથી, એટલે હવે જે સમય છે એમાં જે ખાસ ખાસ કહેવાનું છે એ કહેતા કહેતા આપણે એકદમ બાકીની વસ્તુ જે છે એ અનેક જગ્યાએથી આપણને મળી રહે છે. દાખલા તરીકે નામના પ્રકારો, વિશેષણના પ્રકારો, ફલાણાનું આમ ને તણકા, આ બધું તો આપણને પુસ્તકોમાંથી પણ કે અમસ્તુ વ્યવહારમાં આપણને ખબર પડી જાય છે. એટલે આપણે હવે જરાક ઝડપથી આપણે જવાનો અભિગમ રાખશું. અને એમ છતાં પણ જો કોઈ વિષય કાંઈ પૃચ્છા હોય
તો જયભાઈને તમે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અથવા ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જે જયભાઈ છે અને એમને તમે ફોન કરજો, તો એના વિશે જરા આપણે તમતારે જ્યાં કાંઈ પ્રશ્ન હોય, જો બીજેથી મળી રહેતું હોય ને તો લઈ લેવાનું, પણ એમ છતાં જો કાંઈ પ્રશ્ન હોય, કારણ કે આપણે અગાઉ કહી ગયા કે સમય પ્રમાણે ભાષા એ પ્રવાહી વસ્તુ છે. સમય પ્રમાણે નદી જેમ આકાર બદલતી જાય, ઊંડાણ બદલતી જાય, અવાજ બદલતી જાય, એમ ભાષામાં પણ આવું બને છે. તો એક બીજું આપણે થોડુંક એ વસ્તુ કહીએ, કેટલાકનો આ પ્રશ્ન હોય છે. પહેલાં એક આ પ્રશ્ન હતો કે આ જે તત્સમ શબ્દ છે, તત્સમ શબ્દને ઓળખવો કેમ? કારણ કે આપણે તદ્ભવ શબ્દ છે, સંસ્કૃતને સમાન અક્ષ છે, પાછા તદ્ભવ શબ્દ છે, એમાંથી રૂપાંતરિત થયેલા શબ્દો છે. હવે તત્સમના નિયમ જુદા છે, જોડણીના, એની જોડણી છે એના નિયમ જુદા છે, હા, તદ્ભવના નિયમ જુદા છે. પણ સવાલ આમ થાય છે કે આ તત્સમ છે કે તદ્ભવ, એની ખબર કેમ પડે? ભાષાના શબ્દનો તો ખ્યાલ આવી જાય છે કે આ અંગ્રેજીના છે ને કે આ અરબી, પણ આ જે તત્સમ તદ્ધની ખબરમાં જરા જુદું પાડવામાં મુશ્કેલી પડે છે. એક ધ્યાન રાખો કે જેને સંસ્કૃત પ્રત્યયો લાગી શકે, હા, જેને સંસ્કૃત પ્રત્યયો લાગી શકે ને એ બધા જ તે તત્સમ હોય છે. જો આ જરા કે માનો કે ઈક પ્રત્યય છે, તો તમે સામાજિક ને આર્થિક ને ધાર્મિક ને આ બધા ઈક નાગરિક ને જેને 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 ઈક પ્રત્યે લાગી શકતો હોય, એવા ઈત પ્રત્યે લાગતા હોય, ત પ્રત્યે લાગતા, એ બધા જેને સંસ્કૃત પ્રત્યયો લાગી શકતા હોય તે બધા જ શબ્દ તે તત્સમ છે. અને એ પ્રત્યે જેને ન લાગી શકતા હોય તે બધા શબ્દ તે તદ્ભવ ગણી લેવા, અને એને આધારે આપણને ખ્યાલ આવી જાય કે કયા શબ્દ તે તત્સમ છે અને કયા શબ્દ તે તદ્ભવ છે. અને આ જે બધા પ્રત્યયો ક્યાં છે એ આપણે જ્યારે આપણે લેખનમાં જોડણી રસ્વ અને દીર્ઘઈ વિશેની જોઈશું ને ત્યારે આ બધું જ વિગતે જોઈશું. પણ છતાં અત્યારે આ ભૂમિકા તરીકે આટલું કહી અને પછી અત્યારનું પૂરતું આપણે આ એકમ પૂર્ણ કરીએ છીએ.